આરબીઆઈને 90 વર્ષ પરિપૂર્ણ થતાં આજે ગ્રાહક જાગૃતતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે ખાસ કરીને ₹10ના કોઈન એક્સચેન્જમાં આપવાનો અને વિતરણ કરવાનો એક કાર્યક્રમ ભુજના ટાઉન હોલ ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકોએ આ સેવાનો લાભ લીધો હતો. આરબીઆઈને 90 વર્ષ પરિપૂર્ણ થતાની સાથે ગ્રાહક જાગૃતતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ભુજના ટાઉન હોલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ખાસ કરીને ₹3000ની એક્સચેન્જમાં ₹2000ની 20ની નોટ અને 1000ના 10ના સિક્કાના વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ યોજાયેલા કાર્યક્રમમાં ખાસ કરીને આરબીઆઈના રાજ્યના જીએમ, આઈસીઆઈસી બેંકના ગુજરાતના જીએમ અને સ્થાનિક આઈસીઆઈસી બેંકના જીએમ અને સ્ટાફ ખાસ ઉપસ્થિત હતો. આ પ્રસંગે ખાસ કચ્છના જિલ્લા કલેક્ટર અમિત અરોરા પણ ખાસ ઉપસ્થિત હતા. તમામની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય સાથે આ કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ખાસ કરીને લોકોને જાગૃતિ આવે, જે ₹10નો સિક્કો લોકો ચલાવવાની ના પાડે છે, તેને બદલે ₹10નો સિક્કો ચલણમાં છે તે વાતની પ્રતીતિ કરવા માટે અને લોકોને આ છૂટા પૈસા મળી શકે તેવા હેતુ સાથે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ એક્સચેન્જનો લાભ લીધો હતો, જેમાં ₹3000ના એક્સચેન્જમાં ₹2000ની 20ની નોટ અને ₹1000માં 10નો સિક્કો આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કલેક્ટરે પણ તમામ મહાનુભાવોનું સ્વાગત કરી અને આ ₹10નો સિક્કો ચલણમાં છે તે વાતની પ્રતીતિ કરી અને લોકોને આ એક્સચેન્જનો લાભ લેવા માટે અપીલ કરી હતી. ભુજના ટાઉન હોલમાં યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રાહકોએ આ સેવાનો લાભ લીધો હતો અને આરબીઆઈના જીએમ અને આઈસીઆઈસી બેંકના જીએમ અને સ્થાનિક ભુજની બેંકના જીએમ વગેરે હાજર રહ્યા હતા.